વેલકમ બેક। તો સુરતના ભેંસુંડલા ગામમાં દીપડાના શિકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઘરના આંગણે બેઠેલા શ્વાનને આ દીપડો ઉપાડી ગયો હતો। નિશાળ ફળિયામાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો। શ્વાનના શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે। તો જે પ્રકારે આ સમગ્ર દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે કે જ્યાં ભેંસુંડલા ગામમાં દીપડાના શિકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભેંસુંડલા ગામમાં આ ઘટના બની। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં ભેંસુંડલા ગામમાં દીપડાના શિકારના દ્રશ્યો આવ્યા છે સામે, શું વિગત? ચોક્કસથી કે જે છેલ્લા ઘણા સમયથી દીપડો જે છે તે જંગલ વિસ્તાર છોડી અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આવતો હોય છે અને લોકો પર હુમલો કરતો હોય છે। ત્યારે આવી જે ઘટના બારડોલી તાલુકાના ભેંસુંડા ગામે બની હતી કે જ્યાં જે ઘર આંગણે એક શ્વાન બેઠેલો હતો તેના પર દીપડાએ હુમલો કર્યો હતો। આ જે ઘટના છે તે નિશાળ ફળિયામાં બની હતી અને જે સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। પરિવારે પડતા જયારે દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે પરિવાર જાગી ગયો હતો અને પરિવારે બૂમાબૂમ કરતા દીપડો જે શ્વાન છે એને છોડીને જતો રહ્યો હતો। ત્યારે એનિમલ વેલફેર ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા હાલ તો આ જે સમગ્ર ઘટના છે ત્યાં પાંજરું મૂકવાની તૈયારી હાથ ધરવામાં આવી। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।